મિત્રો આપણે અહીંયા સેટેલાઇટ એરિયામાં જો આ ગંગાબેન અહીંયા રહે છે, એમને આપણે અનાજની કીટ આલવા આવ્યા છીએ. તો બેન, તમારું નામ ગંગાબેન? ગંગાબેન. અને શું કરો છો તમે? ઘર કામ કરીએ છીએ. અને આ દાદાને શું થયું છે? દાદાને લખો થઈ ગયો છે. લખો થઈ ગયો છે એટલે કોઈ કમાવા વાળું છે જ નહીં. કોઈ છે નહીં. છોકરાઓ તો એમનું કરે, ભાડું ભરે, એમનું પૂરું કરે ને. એટલે તમે બે એકલા જ રહો છો? અહીંયા રહીએ છીએ અમે. બરાબર. તો તમને 1 મહિનો ચાલે ને એટલું આ રાશન લઈને આવ્યો છું. એટલે તમારે 1 મહિનો આ રાશન પૂરું ચાલશે. બરાબર? હા. જો એમાં તમને બધું બતાવી દઉં. દાદા, તમારે 1 મહિનો ચાલશે એટલે તમારે કોઈ તકલીફ નહીં. હા, લો આ ચોખા મૂકો એક બાજુ. આ સાબુન, ટૂથપેસ્ટ, આ ચા, આ ઘી, આ ખાંડ, ગોળ, આ ગરમ મસાલા ને બધું. આ તેલ તમારે. બરાબર? તેલના 2 કિલો છે તમારે. ચાલશે ને? આ મીઠું, આ દાળ, આ મગ દાળ, આ તુવેર દાળ, પછી આ મગની મોગર દાળ, આ કઠોળ, આ જીરું મરચું ને બધું. બરાબર? પછી આ છે એ મગ છે તમારે. બરાબર? અને આ 5 કિલો લોટ છે. થઈ રહેશે ને બધું? બરાબર. કોઈ જરૂર પડે તો મને કેવડાવજો ગંગાબા. હા, ના થેલો રાખો તમે, એમાં ભરી દેજો, તમારે બીજા કામમાં આવશે. ચલો તો રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.